ચાલુ ભાષણે ગમે ઈ ગાંડો ચડી જાય છે અહીં સ્ટેજ ઉપર. લ્યો આપો જવાબ. ભાઈ જવાબ દેવા જ આવ્યા છે પણ અમને બેહાડો જ ખરા ત્યાં જવાબ દેવા વાળી જગ્યાએ ત્યાં બેઠા બેઠા દેવું જવાબ. અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઉભા છે. અમે વિરોધ પક્ષમાં છીએ, અમારે તો સવાલ પૂછવાનો. હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઉભા થયા, તમે અહીંયા આવ્યા જવાબ આપો, પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે. હવે અમે તો પૂછવા વાળી લાઈનના માણસો છીએ, જવાબ દેવા વાળી લાઈન ઓલી બાજુ છે. તમે મને કહો અમે કઈ લાઈનના માણસો છીએ? અત્યારે અમે સવાલ પૂછવા વાળી લાઈનના માણસો છીએ, અમારે પૂછવાનું હોય. હવે તમે હામી હું કુમારો છો? ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાઈના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. કેમ કે હું કેવું હું આમાં ટીવી વાળાએ કેવું રિપોર્ટિંગ કર્યું કે ગોપાલ ઇટાલિયન મરચા લાગ્યા. મને શું કામ લાગે? એ જોયું તમે ટીવીમાં આવ્યું હતું, જોયું હતું નેતાજીને મરચા, પણ મને શું કામ લાગે? જેણે ખોટું કર્યું હોય એને લાગે, જેણે પાપ કર્યું એને લાગે. અમે તો ધોકા ખાધા છે, જેલમાં ગયા છીએ, માર ખાધો છે, અપમાન સહન કર્યા છે, ચૂંટણીઓમાં હાર સહન કરી છે. અમને શું કામ મરચા લાગે? અને એવા શું કામ મરચા અમારે લગાડવાય જોઈએ? તોય ટીવીમાં આવ્યું નેતાજીને મરચા લાગ્યા.